ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આલેખની ચર્ચા કરવાની છે. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ જુદા જુદા દ્રવ્યો માટે. અવરોધકતા વર્સિસ તાપમાન, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. એમાં સૌથી પહેલા આપણે વાહક માટેની ચર્ચા કરવાની છે. વાહકમાં આ અવરોધકતા ઝીરો પોઈન્ટ 0.4, 0.6, 0.8 આવી રીતે કોડિંગ આપેલા છે. અને અહીંયા તાપમાન છે કેલ્વિનમાં. આ એનું ગ્રાફ છે. વાહક માટે જોઈએ તો અહીંયા લખીએ વાહક માટે અહીંયા તાપમાન કેલ્વિનમાં જે છે એ લખી નાખી 50, 100 કેલ્વિન, 150, 250. હવે વાહક માટે જ્યારે તાપમાન નો ફેરફાર વધે છે, વાહક માટે જ્યારે તાપમાનનો ફેરફાર વધે છે ત્યારે તેની અવરોધકતા વધે છે તથા ઊંચા તાપમાને અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ વધે છે. તો આ વાહક માટેનું થયું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે મિશ્ર ધાતુ માટે લઈએ. મિશ્ર ધાતુ અને ઇંગ્લિશમાં એલોયસ પણ કહેવામાં આવે છે. એલોયસના ગ્રાફ. તાપમાન કેલ્વિનમાં. આના માટે ઊંચું તાપમાન હોય છે 200, 400, 600 વગેરે.
આની અવરોધકતા 10, 20 ના ક્રમની હોય છે. એટલે અહીંયા આવશે અવરોધકતા અને અહીંયા આવશે તાપમાન. ચલો, તેનું ગ્રાફ જે છે એ આ રીતે આવે છે. એલોય્સનો ગ્રાફ. હવે વાત કરીએ મિશ્ર ધાતુ, તો એના એક્ઝામ્પલ પછી ચર્ચા કરીએ ગ્રાફની. તો મિશ્ર ધાતુ માટે ના એક્ઝામ્પલ નાઇક્રોમ એટલે નિકલ પ્લસ ક્રોમિયમ, નિકલ પ્લસ Cr ક્રોમિયમ, એનો ગ્રાફ એ મિશ્ર ધાતુમાં આવશે. પછી ક્રોમિયમ તો એ Fe પ્લસ Ni નું બનેલું હોય છે ક્રોમિયમ. પછી ટંગસ્ટન વગેરે. તો આ બધા જે છે એ મિશ્ર ધાતુના એક્ઝામ્પલ છે. હવે મિશ્ર ધાતુ માટે રો એટલે અવરોધકતાનું મૂલ્ય, મિશ્ર ધાતુ માટે અવરોધકતાનું મૂલ્ય વધુ હોય છે, વધારે હોય છે. પરંતુ તાપમાન વધારા સાથે અવરોધકતા એટલે રોમાં ફેરફાર, અવરોધકતામાં ફેરફાર ઓછો થાય છે. એટલે લગભગ અચળ જેવું જ રહે છે, બહુ ઝાઝો ડિફરન્સ નથી આવતો. તાપમાનમાં આપણે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરીએ, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો અવરોધકતા લગભગ કોન્સ્ટન્ટ જેવી રહે છે, બહુ ઝાઝો ચેન્જીસ આવતો નથી. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા એક્સપેરિમેન્ટમાં જે એકદમ પ્રિસાઇઝલી હોય એવા એક્સપેરિમેન્ટ કરતા હોય ત્યારે તાપમાનનો ફેરફાર બહુ ઝાઝો ન આવે, તાપમાનનો ફેરફાર બહુ વધારે ન હોય, તો એના માટે આપણે મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ છીએ. એટલે તમને સિમ્પલ સમજાવું તો વાહક માટે જે એક્સપેરિમેન્ટ તમે વિન્ટરમાં કરો, એટલે કે શિયાળાની સિઝનમાં કરો, એ જ એક્સપેરિમેન્ટ તમે જે છે એ ચોમાસામાં અથવા તો ઉનાળામાં એટલે જુદા જુદા તાપમાન માટે કરો તો થોડો અમથો જે છે એ એનામાં ચેન્જીસ દેખાય છે. કારણ કે તાપમાનમાં જે ડિફરન્સ આવે છે એના કારણે અવરોધકતામાં પણ ઘણો બધો ચેન્જીસ આવે છે. તો આ ચેન્જીસના કારણે આ ચેન્જીસ જે આવે છે એ બહુ વધારે જવાબદાર રહે છે અવરોધકતા માટે. તાપમાનનો ચેન્જીસ જે છે એ અવરોધકતા બદલવા માટે વધારે જે છે એ રિઝલ્ટન્ટ તરીકે કામ કરે છે. ઇન શોર્ટ, તાપમાનમાં થતો વધારો એ અવરોધકતામાં ફેરફાર લાવી શકે છે. એટલે જ્યારે તમે વાહકમાં પ્યોર કંડક્ટર છે
એના તમે કોઈ પ્રિસાઇઝલી રીડિંગ અથવા તો પ્રિસાઇઝલી કોઈ એક્સપેરિમેન્ટ કરતા હોય તો ત્યારે તમારે જે છે એ નાઇક્રોમ એટલે કે મિશ્ર ધાતુના જ કેબલ જે છે એ યુઝ કરવા પડે, કારણ કે એમાં ચેન્જીસ બહુ ઓછો દેખાય છે તાપમાન સાથે. એટલે નાઇક્રોમ છે, નિકલ છે, સોરી ક્રોમિયમ છે, કન્સ્ટ્રક્શન છે, આ કન્સ્ટન્ટન છે, આ થોડું લખવામાં ભૂલ છે. તો આ બધા મિશ્ર ધાતુનો ઉપયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો શેના માટે થાય છે કે જ્યારે તમે કોઈ પ્રિસાઇઝ વસ્તુનું રીડિંગ લેવું છે આપણે કે ભાઈ એનો તાપમાન સાથે અવરોધકતાનું મૂલ્ય કેટલું છે અથવા તો એનું પરફેક્ટ વેલ્યુ જાણવી છે, તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લાસ્ટ આપણે વાત કરીએ એ છે અર્ધવાહકની. અર્ધવાહકમાં જુઓ એટલે કે અર્ધવાહકનું બીજું નામ છે, ઇંગ્લિશમાં એને સેમી કંડક્ટર કહે છે. સેમી કંડક્ટરમાં રો વર્સિસ ટી નો આલેખ તાપમાન કેલ્વિન માટે ઓહમ ઇન્ટુ મીટર એનો યુનિટ. હવે વિદ્યાર્થી મિત્રો આ MCQ છે નીટમાં પૂછાઈ ગયેલો છે 2020 નીટ 2020માં. આ ત્રણેય ગ્રાફના રિલેટેડ પૂછાણા છે MCQ. તો એનો ગ્રાફ વિદ્યાર્થી મિત્રો આવો આવે છે, એટલે કે સેમી કંડક્ટરમાં તાપમાનના વધારા સાથે સેમિકન્ડક્ટરમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા સેમિકન્ડક્ટરમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. સેમિકન્ડક્ટરમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. અને મોટા તાપમાનના ફેરફાર સાથે અવરોધકતા ખૂબ જ ઘટી જાય છે. આ પ્રકારના ગ્રાફને
ગ્રાફને એક્સપોન્શિયલ ગ્રાફ કહે છે. એટલે આ ગ્રાફનું નામ જે છે એ શું છે? એક્સપોન્શિયલ ગ્રાફ. એક્સપોન્શિયલ ગ્રાફ એટલે તો કે કોઈ વસ્તુમાં, કોઈ રાશિમાં, કોઈ ભૌતિક રાશિમાં કોઈ રાશિમાં વધારા સાથે બીજી ભૌતિક રાશિ કોઈ ભૌતિક રાશિના વધારા સાથે બીજી ભૌતિક રાશિમાં ઘટાડો થાય છે, ગ્રેજ્યુઅલી ઘટાડો થાય છે તેને એક્સપોન્શિયલ ગ્રાફ કહેવામાં આવે છે. એક્સપોન્શિયલ ગ્રાફનું ગુજરાતી નામ છે ચરઘાતાંકીય આલેખ. એ આલેખનું નામ શું છે? ચરઘાતાંકીય આલેખ. કે જે તાપમાનના વધારા સાથે બીજી ભૌતિક રાશિમાં ગ્રેજ્યુઅલી ઘટાડો થાય છે. તો આવી ભૌતિક રાશિ જે છે એ ચરઘાતાંકીય ગ્રાફને જે છે એ શેના વડે? તો કે આપણે ચરઘાતાંકીય આલેખ વડે દર્શાવવામાં આવે છે. તો આના ઘણા બધા ગ્રાફ છે. ઘણી બધી ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે સ્ટડી કરવાનું છે ચરઘાતાંકીય ગ્રાફનું. અત્યાર સુધી પહેલા, બીજા અને ત્રીજામાં ચેપ્ટરની અંદર ચરઘાતાંકીય ગ્રાફનો ઉલ્લેખ 2 થી 3 વાર આવી ગયો છે. આ સિવાય આમાં પણ ચરઘાતાંકીય કેપેસિટર વાળા ચેપ્ટરમાં પણ ચરઘાતાંકીય લાગુ પડે છે. કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ, આના એક્ઝામ્પલ, ચરઘાતાંકીયના એક્ઝામ્પલ: કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ. ચાર્જ અને ડિસ્ચાર્જમાં લાગુ પડે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? કેપેસિટર જે છે એ ચાર્જ અને ડિસ્ચાર્જ કેટલા સમયમાં થાય? હવે એ જે ડિસ્ચાર્જ થાય છે એ આ ચરઘાતાંકીય રીતે થાય છે. સમયના વધારા સાથે એની સંગ્રહ ઉર્જા છે એ સતત ઘટતી જાય છે, ગ્રેજ્યુઅલી ઘટતી જાય છે. તો આ MCQ જે છે, વાત કરું છું ગ્રાફની, તો આ 3 ટોપિકમાંથી આ એક MCQ હતો નીટ માટે. અર્ધવાહક માટેનો પણ કોપર માટેનો હતો કે કોપર માટે એટલે Cu તો એ વાહકમાં આવે છે.
તો એનામાં તાપમાન વધતા એની અવરોધકતામાં શું થાય છે? તો કે અવરોધકતામાં વધારો થાય છે. આટલો જ MCQ 4 માર્ક્સમાં હતો. 4 માર્ક્સમાં લાસ્ટ એક્ઝામની અંદર ચેક કરી લેજો. 4 માર્ક્સની અંદર અને એક લાસ્ટ લેક્ચરમાં વાત કરીએ એમ કે આલ્ફાનું મૂલ્ય જે છે એ સેમિકન્ડક્ટર અર્ધવાહક માટે એક આ MCQ હતો. 2 પેજ બાજુમાં જ 2 MCQ પૂછાણા હતા. બીજો MCQ નીટ જે છે એ લાસ્ટ ટાઈમની જ વાત હું કરું છું. 2020માં આવો MCQ પૂછાણો હતો કે અર્ધવાહકમાં આલ્ફાનું મૂલ્ય આ રીતે 2 MCQ પૂછાણા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે તમારે તૈયારી કરવાની રહેશે કે જે MCQ પૂછાય છે એ ટેક્સ્ટ બુક બેઝ જ હોય છે અને ટેક્સ્ટ બુકની લગભગ 30 થી 35 MCQ તો ટેક્સ્ટ બેઝ જ હોય છે. જે ચોથા અને 5મા ચેપ્ટરની અંદર જે દાખલા પૂછાણા છે નીટમાં તો એ સ્વાધ્યાયના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયના 1-2 માર્કના દાખલા છે. એ રીતે ખાલી સૂત્ર મૂકીને એની કિંમત મૂકવાની. તો થોડું પ્રેક્ટિસ રાખશો સાથે નીટ માટેની કોમ્પિટિટિવ એક્ઝામની તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આટલું રાખી નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોઈશું થિયરી.